મોટા પપ્પા હેપી બર્થડે. હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ભાઈ ઊંઘ આવી હતી સવારે રાત્રે? આવી ને? હા, મને ટેન્શન કરું ભાઈને ઊંઘ ઊંઘ આવતા સારું છે. ઓહો, તને ઊંઘ થોડી કહેવાય હે મમ્મી? અને ઊંઘ થોડી કહેવાય. ચલો જો આપણું ગોવર્ધનનું ટિફિન થઈ ગયું છે પેક, અને મમ્મી આ મસ્ત મરચા બનાવે છે. આ હા હા, મજા. અને આ લોકો કંઈક વાતો કરતા હતા કે શાકભાજી કંઈક મોંઘી થઈ જાય, શાકભાજી મોંઘી થઈ જાય. કઈ છે તો શું કરવાનું? ખાવું તો પડશે. કઈ 2400 કામ 40 કે 50 રૂપિયા અઢીસો? 40 ને 250. 40 ને 250. હા, કઠોળ ખાવું છે. કઠોળ કેટલું ભાવ છે? 40 નો 250 કઠોળ છે. ખાવું તો ખાવું ક્યાં. અને જો મસ્ત લાસ્ટ કેરી આ છાસ ભરવાની. ટિફિન ભરાઈ ગયું, કાલ છાસ ભરવાનું. ચલો હવે અત્યારે રીમઝીમ વરસાદ ચાલુ થયો તો બરાબર આવ્યો છે, હું કહી ગયું મારે બોલવું હતું, પણ મેં વાતાવરણ જોયું ને મને લાગ્યું કે વરસાદ પડવાનો નથી, આ ખાલી છાંટા આવેલા છે, બીજું વધારે કાંઈ છે નહીં. એટલે બધી રોજીના બોલાય જ નહીં કે ભાઈ તમારા કપડા વળી ભીના થઈ જશે. એમાં ભરી બરાબર. ચલો શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપણું સ્વાગત છે. પર બટાકાની સબ્જી 4 પરી જેવું તેલ રહી નાખીએ છીએ. આમાં તમે અજમો નાખજો, ડુંગળી અને ટામેટા તેજવાર એને થવા દઈએ. સાથે સાથે લસણ ને મરચાં, મસાલો કરી લઈએ. હિંગ, લાલ મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું. સરસ બધું મિક્સ કરી લઈએ. જે તો અને બટાકા આપણે ધોઈ મૂક્યા તે નાખી દઈએ. સરસ મિક્સ કરી લઈએ. થવા દઈએ. 2 મિનિટ થઈ ગઈ છે. અંદર ધાણા નાખી દઈએ. થોડું પાણી નાખી બોઇલ કરવા મૂકીએ. આ બાજુ આપણે ભરેલા મરચાં બનાવવાના છે. ગઈકાલે સબ્જી લાવ્યા હતા, તેમાં સરસ નાના મરચાં ભોલા મરચાં મળી ગયા હતા. મોરા છે, એના અંદરથી બિયા કાઢી અને કાપી નાખેલા છે. આ બેસનને થોડું તેલ નાખી અને શેકી લીધું છે. એના અંદર અડધું આપણે લીંબુ નાખીશું. હિંગ, એમાં ગરમ મસાલો નહીં આવે, ધાણા જીરું થોડુંક વધારે પડતું. મરચાં હંમેશા તીખા હોય છે, જરીક આપણે લાલ મરચું નાખીશું. સેજ હળદર, લીંબુ નાખ્યું છે, તેને બેલેન્સ કરવા માટે આપણે દળેલી ખાંડ અંદર નાખીશું. સ્વાદ અનુસાર થોડુંક મીઠું. સરસ બધું મિક્સ કરી લઈશું. છાંટો પાણી નાખી અને મરચાં અંદર ભરી દઈશું આપણે. બબરા ભરીશું તો અંદરથી મરચાં છૂટી જશે અને રહે નહીં, અને બધા તેલમાં છૂટા પડી જશે. એટલે જરાક છાંટો આ રીતે પાણી નાખી અને મિક્સ કરી લેવું.
બસ હવે મરચાંમાં ભરી દઈએ. હવે આને કુકરને ઢાંકણ ઢાંકી અને સીટી મારી દઈએ. અમારા મરચાં અને ગવાર બટાકાની સબ્જી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. ચલો ભાઈ, અત્યારે હું જઈ રહ્યો છું મારી ફેક્ટરીએ વિઝિટ કરવા માટે. જોઈએ કારીગરો કેવી રીતે કામ કરી રહ્યા છે, શું કરે છે, બધું ચેક કરીએ, તમને પણ બતાવીએ. કારણ કે ઘણા ટાઈમ લોકો કોમેન્ટ કરતા હોય છે કોઈ કંઈક બતાવો, તમે બતાવીએ. હડો આ બધા રોલ છે, ચેક્સનો માલ સદા બહાર ના બધું કોડ પ્રિન્ટ બધું કટિંગ થઈ રહ્યું છે. ડિજિટલ કોડ પ્રિન્ટ જોયેલો, અને એ બી પ્રોપર કહીએ ને કે શું કહેવાય ને, અસ્તર આવે ને, બરાબર, ફિઝિંગ જે કહેવાય છે એ ફિઝિંગ સાથે. હવે ગરમ છે, હજુ પ્રેસ પણ ગરમ છે, કમ્પ્લીટ કામ થાય. કારણ કે પછી શું થાય છે પ્રોબ્લેમ, ફિઝિંગ બહાર નીકળી જતી હોય છે. કારણ કે હમણાં જ મેં કમ્પ્લેન કરી, મારે એક પ્લેનનો માલ બન્યું હતું, તેમાં વળી ફિઝિંગ નીકળી ગયું હતું. એ પાછળ બધા પીસ રિટર્ન આવશે. કારણ કે માલમાં જરી કોઈ પ્રોબ્લેમ આવે એટલે માલ રિટર્ન મંગાવી દે, ત્યાં કસ્ટમર સુધી પહોંચાડવાનું જ નહીં. આ બધું અત્યારે ડિજિટલ જે પ્રિન્ટ ખરી એ અત્યારે વન સાઇડ ચાલે છે માર્કેટમાં. જ્યાં બાજુમાં સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટમાં જઈએ અને અહીંયા આગળ સ્ટિચિંગ ડિપાર્ટમેન્ટ. હવે ડિજિટલ આવે નહીં ક્યાં ડિજિટલ આ બધી ડિજિટલ પ્રિન્ટો છે. ફેબ્રિક આર્યું ડિફરન્ટ છે, બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે. આ તો કામ થયા કરતો. શું કેવું હા, પણ તારે વળી ચાલતું નથી. જો ભાઈ આ બધા ફેબ્રિક્સ, આ બધા ડબલ પોકેટ બનાવવાના છે. એટલે મેં આ સાઈડમાં જ રાખ્યા. એમ તમે કહેતા હો તો કાપી નાખો. આપનું જો કોઈ ચિલ્ડ્રનમાં કોઈ સેટઅપ થતું ચિલ્ડ્રનનું કરો. અને અમુક ટાઈમે જો પીસ અમુક ડેમેજ એવા નીકળે ને, જો બતાવો. આ થઈ ગયું ડેમેજ, હા પહોંચાડો તો. અમુક પીસ કેવું હોય, વોશિંગમાં જ્યારે માલ જાય ને તો અમુક સિલાઈ નીકળી જતી હોય, એટલે જ્યારે પ્રેસ પેકિંગમાં જાય ને એટલે કારીગરને ખબર પડીએ કે આ વસ્તુનું ફોલ્ટ છે, તો ફરી તેનું કમ્પ્લીટ સ્ટિચિંગ થઈ જાય. અને આ બધો માલ બની રહ્યો છે ડબલ પોકેટમાં. કમ્પ્લીટ લેટેસ્ટ ક્યાં છે? હા, એ તો જો બતાવી ને. આ બધી લેટેસ્ટ ડિઝાઇનો છે જે અત્યારે ફરી માર્કેટમાં ચાલે છે, કોડ ડિજિટલ. જો ભાઈ હવે તમારે વિઝિટ કરવા જવું પડે. કારણ કે જો વિઝિટ કરીએ ને તો કારીગર એટલી તો ખબર પડે કે ભાઈ કોઈક જોવા માટે આવે છે. કારણ કે કારીગર શું કરે છે, શું નથી કરતા, કઈ રીતનું પ્રોડક્શન કરે છે, શું ભૂલ કરે છે, આ બધું જ નજર રાખવું એ જરૂરી છે. કાલે વળી ગાજ બટનના પ્રેસ પેકિંગ થતું હતું તો ત્યાં આગળ ગયો, તો ત્યાં આગળ આઈડીના તો બધું લગાવવાનું હતું, બારકોડ આપવાના હતા. 10 જગ્યાએ દિમાગ દોડાવીએ ત્યારે ગાર્મેન્ટનું મેન્યુફેક્ચરિંગ થાય. બાકી તકલીફવાળું કામ થઈ જાય ને એકાદો લોટ બગડે તો નુકસાન બહુ મોટા પાયે આવી જાય. એટલે સાચીને કામ કરવું પડે. ફૂંકી કહીએ ને, છાસ ફૂંકી પીવાની હોય ને એના જે ધંધો બી આ એ જ છે. એમાં ખાસ કરીને જે અમે પરચેસ કરતા હોઈએ છીએ ને, જે ફેબ્રિક જે પરચેસ કરું ને હું, એ પણ સોચી વિચારીને બધું કામ કરવું પડે કે ભાઈ માલ વેચાશે કે નહીં વેચાય, ચાલશે કે નહીં ચાલે. ચલો ભાઈ, તારે પેલા 6:30 વાગી ગયા હતા. હવે મહેસાણા નીકળીએ. ધમધોકાર વરસાદ વરસી રહ્યો છે. નંદાસનમાં આવ્યો હતો ત્યારે, અને જો રીમઝીમ કરતા પણ કહીએ ને ભયંકર વરસાદ. ઉપરથી કેટલો સરસ અવાજ આવી રહ્યો છે. અને આ ગાડીની સ્પીડ પણ આપણે નોર્મલ એઝ ઇટ ઇઝ. હા, શું વીજળી કરી છે જુઓ ખાલી. લાગે તો અવાજ આવે વીજળીનો. 1-2 કલાકથી તો વરસાદ પડશે એવું લાગી રહ્યું છે. અને આ ગાડીની સ્પીડ એકદમ સ્લો, ફાસ્ટ ચલાવવાની જ નહીં. એવું મેઘ તાંડવ છે ને જુઓ ખાલી. આગળનું કાંઈ દેખાતું નથી. માંડ ચલાવી રહ્યો છું. કારણ કે આપણો રેગ્યુલર રૂટ છે એટલે રસ્તો ખબર જ ક્યાંક ખાડો આવે છે, શું આવે છે. તો એ પણ ભગવાનનું નામ લઈને ધીરે ધીરે જવા દઈએ છીએ. આ ગયા ખડ્ડા, પાણી ભરી ગયું. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે દૂધી અને બટાકાની સબ્જી બનાવીએ. તમારી સાથે રેસીપી શેર કરે. 3-4 કરી જેવું તેલ નાખ્યું છે, રઈ નાખ્યું છે, રઈ કૂટી જવાય છે, ટામેટાં, લસણ અને લીલા મરચાં.
અત્યારે બધી વસ્તુ એટલી મોંઘી થઈ ગઈ છે, તકેસર ભાજીને તકેસર ખાજા એવી વાત છે. તમે ટામેટાં લો કે ડુંગળી બટાકા લો કે સબ્જી લો, બધું 60 રૂપિયા 80 રૂપિયા કિલો થઈ ગયું છે. સ્વાદ અનુસાર મીઠું નાખીએ, 1 ચમચી લાલ મરચું, ધાણા જીરું, ગરમ મસાલો, હિંગ, હળદર, સરસ મસાલો મિક્સ કરી દઈએ. હવે બટાકાની દૂધી નાખી દઈએ. હા, 2 મિનિટ મસાલા સાથે ખાવા દઈએ. પાણી નાખીશું અને 2-3 સીટી મારી લઈએ. પરોઠા અને દૂધી બટાકાની સબ્જી સાંજના ટાઈમે થોડા મોટા ભરેલા મરચાં બધું ખાવાની મજા આવતી હોય. બસ 2-3 સીટી મારી દઈએ, આપણી સબ્જી તૈયાર. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી કેવી લાગી. ધનુ પેલું કૂદજે. હું આવી તો ગયો છું. ધનો કૂદજે પેલી બારી તો જા ભાઈ. ચલો ભાઈ 8:30 વાગ્યા था. તું ખાના ખા લે. ચલો ભાઈ, ગરમા ગરમ ભાખરી શાક, આહા પરોઠા. આ તો પરોઠા બન્યા ગયા. આમ બેવાળામાં ચરી કે વરસાદ નથી નામ છીએ નહીં. ધીરે ધીરે થોડા છાંટા ચાલુ થયા પણ પ્રોપર વરસાદ નહીં લીધે. બોલો, જ્યારે નખ કાપવાનું કહીએ ને ત્યારે ના કાપે. હા, અને જ્યાં તક નખ કાપા બેસી જાય. અને 2 નખ કાપેલા તને શાંતિ થઈ જાય. આ મસ્ત પરોઠા અને બટાકાનું શાક, જોડે મરચાં, ડુંગળી અને મસ્ત. તો પાછો વરસાદ ચાલુ થયો, પાછું બંધ થઈ ગયું. વરસાદ આવો, વરસાદ જાય. ધમધોકાર 2 ઇંચ 3 ઇંચ વરસાદ પડે તો કેવી મજા આવે છે. મોજ આવે ને બેટા. હું બેઠો. કોને ખાવી છે કેરી? અરે હું લઉં છું બેટા. ચપ્પુ ભાઈને ખાવાની છે કેરી. હેપી બર્થડે કહી દે. ચલ, મોટા પપ્પા હેપી બર્થડે. મને કેરી બહુ ભાવે. મને કેક નથી ભાવતી, મને કેરી બહુ ભાવે. કેરી ભાવે ને. અને હેપી બર્થડે નીરવ અંકલ. નીરવ અંકલ. મને કેક નથી ભાવતી, મને કેરી ભાવે છે. કેરી ભાવે ને. તને શું ભાવે? હા, ચાલો હવે મસ્ત એવી સુગંધ આવી રહી છે ચકાચક. ચલો બેટાર હું છે ને કેસ સ્ટડી જોતો હતો ડોમિનોઝ પિઝાની. ડોમિનોઝ પિઝાના સ્ટોર ટોટલ 18,000 છે, 18,500 સ્ટોર છે. એક જેમ ટીવી કરીને એક યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ કરજો. જોરદાર એ વિડીયો બનાવે છે, બહુ મજા આવે એવું છે. બધી ઇન્ફોર્મેશન હોય છે એની અંદર. જેમ ટીવી કરીને છે, સારું નોલેજ આપે છે. એની આખી કેસ સ્ટડી હું જોતો હતો. મને ગમે એટલે તમને લોકોને કીધું. કારણ કે મારા શું રેસ્ટોરન્ટમાં હાલ પિઝા ચાલુ કરી દીધા છે, બરાબર. એટલે હજુ એમાં મારે છે ને થોડોક વધારો કરાવવાનો છે. ના, હું ગયો તો ટાઈમ જ નથી મળ્યો. એટલે હવે રવિવાર હું ફ્રી હોઈશ ને એટલે પછી થોડુંક અંદર પિઝામાં કંઈક અલગ કરવા જઈ રહ્યું છું. જોઈએ કેવો મેળ પડે છે. કારણ કે કોઈ બી ધંધાની અંદર કંઈક તમે ઇનોવેશન કંઈક આપો, કંઈક અલગ હટકે કરો તો તમારો ધંધો વન સાઈડ ચાલે. પાછું વળીને જોવાની જરૂરત ના પડે. એક બેન લખી રહ્યા છે કે બેન આ ગુંદની રેસીપી ખીર નહીં પણ રાબ કહે છે. જૈન ધર્મના લોકો અત્યારે ચોમાસામાં તપ કરે છે ત્યારે આ રેસીપી વધુ બનાવે છે. હું
દૂધી ચણા દાળ સીધા જ કુકરમાં વઘાર કરી બનાવું છું, જલ્દી બને છે. વધારે વઘાર પણ આ રીતે કરું છું, બેન ટેસ્ટી ફૂલ બની જશે. અચ્છા, કશો વાંધો નહીં, બીજી વખત એવી રીતે ટ્રાય કરીએ. કાલે આપણે પૂછ્યું હતું કે ભાઈ લાલ ખારે ખારી કે પીળી ખારે ખારી, 3 થી 4 કોમેન્ટ આવી શકો કે લાલ કીધી કો કે પીળી કીધી કો કે મને લાલ લાલ કીધી. વધારે ભાવે, કારણ કે લાલ થોડી પાકી જાય ને તો એકદમ મીઠી થઈ જાય છે, અને પીળી જલ્દી પાકતી નહીં. એક કરવું શક્તિ તમને કહી દઉં, જો ને ખારેકનો એકદમ વ્યવસ્થિત જો ટેસ્ટ કરવો હોય, બરાબર છે, તો જે છૂટી હોય ને એ લેવાની, અને એમાં થોડીક સચ પોચી હોય ને, જેને આપણે કહીએ બગડેલી, બરાબર, શોર્ટ વેનો કહીએ બગડેલી, થોડી સચ ઢેલી અને પછી ખાવાની, એ તમને મસ્ત મીઠી લાગશે. તમારા કહીએ ને ડચુડા નહીં પડે, ફીકી નહીં પડે, ડચુડા, ખારેક પેલી ખજૂર જેવી લાગે. હા, એ ફીકી નહીં પડે, બહુ મજા આવશે. હવે તો એના બી ફાર્મ હાઉસ બધા ખુલી ગયા છે. આ લંગડો કેરી પણ દિલ્હીની જ હોય છે વિશાલભાઈ. અચ્છા, એટલે તો દિલ્હીથી કેરી આવવાની આ જ આવવાની હતી. બરું થાય તમારું, દિલ્હી વાળાને લૂંટી લે. કશું એક પેટી મંગાવી દો સર, મંગાવીશું. હમણાં ધની મંડ્યા હતા, ખાવી એ ખાવી પંપર ઉપર લઈ ગયો હું. મુંબઈથી રેમ્બાબેન છે, આજે મારા દીકરા નીરવનો જન્મદિવસ છે. નીરવભાઈ, વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે નીરવ. હેપી બર્થડે કયો ધનુ, એ ધનુ. ધનુબેન અત્યારે મોબાઈલ જોઈ રહ્યા છે. અને આ કમલેશભાઈનું શું છે? હેપી બર્થડે, આજે મેરેજ એનિવર્સરી છે. અચ્છા, હેપી મેરેજ એનિવર્સરી અને હેપી બર્થડે. હેપી બર્થડે, ખૂબ ખૂબ જો. સ્ટીરોઇડની આડઅસર બહુ ખરાબ હોય છે, હાડકાં બટકાણા કરે છે એવું સાંભળ્યું છે. અને સ્ટીરોઇડના ઇન્જેક્શન ટેબ્લેટના પાવડરમાં પણ આવે છે. શરીરમાં દુખાવામાં બહુ જ ઉપયોગી થાય છે. લાંબા ગાળે તેની આડઅસર બહુ ખરાબ છે. આજે અંબાણીના લગ્ન છે, હા 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 થઈ ગયા હશે, ચાલુ છે અચ્છા. અત્યારે. તમે જુઓ સાહેબ પણ કેટલા ત્યાં એ લોકોની સિસ્ટમ કેવી, તમે કોઈ પણ પોતાના મોબાઈલથી કોઈનું શૂટ ના કરી શકો. ના, એવું નહીં. અહીં એવું છે, ના, એવું રૂલ્સ છે, ના, એવું ના, રૂલ્સ કરેલું છે. હવે અંદરનું જે કંઈ હશે, બરાબર, હું એ જ કહેવા જતો ને તે વળી કીધું કે આટલો બધો અમુક લોકો ના હોય, ચૂલે ચાલુ સેલિબ્રિટી હોય તો કેવું બધા કેમેરા બધા બંધ કરાવી નાખે, ફોન એલાઉડ ના કરે, વિડીયો શૂટિંગ ના કરવા દે. અંબાણીના લગ્ન તો જાય એટલો વિડીયો ઉતારો. અંબાણી આવશે હવે કે હશે, ઘણા બધા હાલ વિઝ્યુઅલ આવી રહ્યા છે બરાબર સોશિયલ મીડિયામાંથી, એટલે હું તમને કહી રહ્યું છું. બાકી ઓપન છે. કાલે શું એને પહેર્યું, હું નહીં ખાધું, હું મેનુ છે, બધી વસ્તુ આવી જશે. જોજો, 6,000 કરોડ રૂપિયા ખર્ચો કર્યો હોય, જીઓનો રિચાર્જ મોંઘું કરે. હા, કાલે બેનનો ફોન આવ્યો જીઓમાંથી, મને કે તમારું રિચાર્જ પૂરું થઈ રહ્યું છે. બધું મેડમ, હું તો BSNLમાં જવાનું છું. હું તમારા અંબાણીના લગ્ન છે છોકરાના, બરાબર, એનો ખર્ચો અમારા માથે નાખો એમ થોડી ચાલે. અને તમે હવે જીઓમાં નોકરી કરો, તમે સ્ટાફ જ કહેવો ને, ફેમિલી મેમ્બર જ કહેવો ને, તમને કેમ ઇન્વિટેશન ના આપ્યું? હે, તમે જીઓના કર્મચારીઓ, તમારા સ્ટાફમાં તો ઇન્વિટેશન હોવું જ જુઓ ને. આજે કોઈ આપણા ઘરમાં પ્રસંગ હોય તો આપણા માણસોને ના આપ્યું હોય કે ભાઈ આવજો લગ્નમાં, તમને કેમ ના આપ્યું? આવો નોકરી ના કરે. એટલે બેન કે મેં ખોટી જગ્યાએ ફોન કર્યો. અનંત અંબાણીને હેવી અસ્થમા છે, એટલે એને અસ્થમાની દવા આપે છે. સ્ટીરોઇડ આપણા કુમારને શું? થાઇરોઇડ એટલે પેલું થાઇરોઇડ 2 પ્રકારના હોય છે. એને અને પેલો જો અનંત અંબાણી છે ને એવો જાડો, બરાબર છે. કારણ કે કેસ અમારા કુટુંબ આવ્યો તો એટલે મને યાદ છે, બરાબર. એને છે ને એનો કેસનો પ્રોબ્લેમ છે. એ ગમે તેટલું ડાયટિંગ કરે, ગમે તે કરે, એનું શરીર ફૂલ જ કરે. હમણાં વચ્ચે ઉતરી ગયું હતું. હા બેટા, તમે મુંબઈ ગયા હતા તો શાહરુખ ખાનનું મોટું ઘર જોયું હતું? તો જોયેલું હે. એમાં ઘર જઈને શું કરવા, પણ અંદર તો જવાના છે. ખૂબ દાડો જઈશું તો લઈ જઈશું બેટા. હા, બીજું શું હતું કહેતો તો સ્ટુડન્ટનું એક વાત હતી, એ મગજમાં નીકળી ગયો. ઝાડુ પાતળું તો ખરું. હા, એવા પોઈન્ટ છે, બરાબર છે. એટલે શરીર ઉતરશે. તારું પહેલા ઝાડુ ના, એ તો યાર બલ્બ ના ઉતરી જાય ને યાર. મેરેજ ને શરીરને કોઈ લેવા દેવું. મારો એક ભાઈબંધ
બરાબર મને નામ નથી એટલી હાઈટ બોડી એમ કે ન પૂછવું વાત તો મેં એના ઘરવાળા બધા હતા ભાભીને કીધું ભાભી ભાઈને છે ને હવે થોડો ત્રાસ આપવાનું ચાલુ કરો કંકાસ કરો તો વળી શું શરીર એનું નામ ના બોલતે બરાબર મેં તો આનો થોડો કંકાસ કરો તો બાપડો ઓટોમેટિક શરીર ઉતરી જાય જીમ જવા એને કોઈ જરૂર જ નથી મેં એટલે બધું ઓફર આપી તારા કમ્પ્લીટ થઈ જાય તું તારા જીમમાં જાય ને જીમનો ખર્ચો હું આપે પણ તું શરીર આટલું ઉતારી દે અતિશય વધારે એટલે રિપોર્ટ બધા નોર્મલ છે રિપોર્ટ બધા નોર્મલ બીજો કોઈ રોગ નથી એનો ચાલ ભાઈ ગાડીમાં બેસીને કેરીનો ભાવ પૂછવો નહીં 100% વાત સાચી છે ગાયત્રી ભાઈ મારા જોડે બાજુ જો ભાઈ હતો ને એને મેં કીધું હતું કામ કે હું ગાડી આગી ઉભી રાખું તું હેડતો જા અને ભાઈ ભાવ પૂછ કારણ કે અમુક ટાઈમે શું ગાડી જો ના લોકો 20 રૂપિયા 25 રૂપિયા ભાવ વધારી દે પણ બીજાના જોડે વધારે મારા જોડે ભાવ ના વધારી શકે આપણે 3 જગ્યાએ ભાવ પૂછી ભાવ જેને સસ્તો પાછું લાગે પાછલી ગાડી ભાવ સસ્તું એવું કરે કહીએ એવું નહીં કહેવાનું ભાઈ આપ્યું હતું ભાઈ આ ભાવ આપી તો 1.5 કિલો પછી એક જગ્યાએ બીજી લીધી હવે જોઈએ છે દિલ્હીની કેરી કેવી આવે છે મારી મેગી નૂડલ્સની રેસીપી ચેક કરજો મેગી મસાલાનો યુઝ નથી કર્યો પણ સરસ બની છે અચ્છા તો બેન એક લિંક મોકલી દીધી હોત તો કેવું સરસ મજાનું કામ થઈ જતા પણ તમારી એમાં ચેનલનું નામ બી બોલો નામ તો લખો કે ભાઈ એટલે આપણા વ્યુઅર્સો તમારી ચેનલ જોઈ શકે લાઈક બી કરજો સબસ્ક્રાઇબ બી પૂરું કરો કે ભાઈ અમારી આ ચેનલ છે અને એમાં જોજો કે મેં આ રીતે મેગી બનાવી છે કારણ કે આપણો ફેમિલી છે એટલે ભાઈ એકબીજાને સપોર્ટ કરીએ જ છે આપણે કદી એવું કીધું જ નહીં કે આને સપોર્ટ ના કરતા કે આની ચેનલ સબસ્ક્રાઇબ ના કરતા આપણે બધાને કહીએ સબસ્ક્રાઇબ કરો ચેનલને જુઓ મોજ કરતા રહ્યો એકબીજાના સપોર્ટથી ધંધો થાય મતલબ આગળ વધે હું ધંધો આમ ગઈ એકબીજાના સપોર્ટથી બધું આગળ વધતા હોઈએ છે અને હેપી બર્થડે અને હેપી મેરેજ એનિવર્સરી છે બરાબર ધનુને બોલો તમારું આખું વર્ષ સારું એવું જાય એવી મા બાપની શુભકામના અમારા કુટુંબની પણ શુભકામના મોજ કરતા રહ્યો ખાતા પીતા મોજ કરતા રહ્યો એ ધનુ મોટા પપ્પાની હેપી બર્થડે છે કહી દે હેપી બર્થડે આમ બોલ ને હેપી બર્થડે ઓ બાબુ મને લાગ્યું છે બેરી હશે બેહરી જ છે અરે ચાલ કઈ બોલે આનું નામ રાખી ગયો ખેબડી ખેબડી તો સર બોલે ને મોઢા મોબાઈલ આવી જશે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે